નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે। છેલ્લા 3 થી 4 મહિનાથી લાલબાવાના લીમડા વિસ્તારમાં લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે। આજે સ્થાનિક મહિલાઓએ એકત્રિત થઈ નગરપાલિકા કચેરી ખાતે જઈ તાત્કાલિક કાર્ય કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। મહિલાઓએ આક્ષેપ કર્યો કે વિસ્તારમાં 4 થી 5 રખડતા કૂતરાઓ સતત લોકો પર હુમલો કરી રહ્યા છે। નાના બાળકો શાળાએ જતા હોય કે નોકરીએ જતા લોકો કોઈ પણ સુરક્ષિત નથી। વાહન પર જતા લોકોને પણ પાછળથી કૂતરાઓ દોડીને હુમલો કરે છે, જેના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। અત્યાર સુધી અનેક લોકો કૂતરાના કરડવાનો ભોગ બની ચૂક્યા છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે નગરપાલિકા આ ગંભીર સમસ્યાને લઈ હજુ સુધી કેમ નિષ્ક્રિય છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈને કૂતરાના કરડવાથી રેબીઝ જેવી જીવલેણ બીમારી થાય તો તેની જવાબદારી કોણ લેશે? હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લે છે કે લોકોનો આક્રોશ વધુ ઉગ્ર બને છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ દિવ્યા પરમાર છે। હું વોર્ડ નંબર 5 માંથી આવી છું। નગરપાલિકામાં કૂતરાનો આતંક અમારા વોર્ડ નંબર 5 માં અતિશય વધી ગયો છે અને મારી મમ્મીને શનિવાર રાત્રે પડ્યું હતું અને આગળ સરકારી દવાખાનામાં 2 ઇન્જેક્શન માર્યા તો આગળ ના પાડી કે ગોત્રી ઇન્જેક્શન મળશે તો થઈ લઈ ગયા। પછી બીજી દર સવારમાં બીજા એક બેનને કર્યું, આજે એક ભાઈને કર્યું છે। એટલે અમે આગળ અરજી કરવા આવ્યા છે નગરપાલિકામાં। ફરી વાર હવે અમારે અહીં આગળ આવું ના પડે, એનો નિકાલ વહેલી તકે આવે તો સારું રહેશે। કૂતરા 5 છે, એક લાભ તુલસી ક્યારે છે અને એક અંદર ફરિયામાં 2 છે। એમ કરીને 5 કૂતરા અમારે બહુ જ હેરાન કરે છે। નાના છોકરાને અમારે બધાને અમારે ઘરની બહાર નીકળવું બી મુશ્કેલ થઈ ગયું છે। આ 3-4 મહિનાથી આ વધારે ત્રાસ થઈ ગયું છે। અમે વહેલી તકે નિકાલ કરીશું, કાર્યવાહી કરીશું અને શોર્ટ ટાઈમમાં તમને જવાબ આપી દઈશું। આગળ કાર્યવાહી અમે કરીશું। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।